રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી। કાર રિવર્સ લેતા માસૂમ બાળક કાર નીચે કચડાઈ ગયો, તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। મવડી વિસ્તારમાં આવેલું હેમંદ્રી એપાર્ટમેન્ટ 1માં આ સમગ્ર બનાવ બન્યો હતો। એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતા પદમભાઈનું 1.5 વર્ષનો પુત્ર મોહન પાર્કિંગમાં રમતો હતો, ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મિલન પટેલ નામના યુવક કાર રિવર્સ લઈ રહ્યો હતો અને બાળક કાર નીચે કચડાઈ ગયો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મવડીમાં રહેતા હિમાંશુ રેસિડેન્શિયલમાં નીચે પાર્કિંગમાં ચોકીદારી કરે છે પાપા એના, અને મમ્મી ઉપર ઘરકામ સાફ સફાઈ કામ કરે છે। સવારે 9:30 વાગે આસપાસ છોકરો નીચે પાર્કિંગમાં રમતો હતો, અચાનક તે કાર ચાલકે ગાડી ચાલુ કરીને ગાડી છોકરા ઉપર ચડાવી દીધી। કેટલા ટાઈમથી છે તે અહીંયા રહેતા હતા? 1.5 મહિના જેવું થયું હતી। ગામડેથી નવા જ આવ્યા છે, હજી ખબર નથી ઉપર એ છે એપાર્ટમેન્ટમાં, પણ બીજી માહિતી અમને કંઈ ખબર નથી। એ છોકરાને લાગ્યા પછી દવાખાને અમને લઈ આવ્યા હતા, પણ પ્રાઇવેટમાં એમને ના પાડી, પછી સિવિલે લઈ આવ્યા। સિવિલે છોકરાનું મરણ થયું છે અને હાલમાં છે એ મૂકીને વયા ગયા છે। તો રાજકોટમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। મવડી વિસ્તારની આ ઘટના કે જ્યાં હેમેન્દ્રી એપાર્ટમેન્ટમાં ઘટના બની હતી। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। એક વ્યક્તિ દ્વારા કાર રિવર્સ લેવામાં આવી રહી હતી અને તે સમયે 1.5 વર્ષનું બાળક કાર નીચે કચડાતા તેનું મોત થયું છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટમાં વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, શું વિગતો? આ સમગ્ર ઘટના રાજકોટના મવડી વિસ્તારમાં છે કે જ્યારે જે મવડી વિસ્તારમાં આવેલી હેમેન્દ્ર એપાર્ટમેન્ટ 1માં જે સમગ્ર ઘટના બની હતી, જે સવારના સમયમાં જે કાર ચાલક છે તે રિવર્સ લેતા હતા, દરમિયાન જે 1.5 વર્ષનું બાળક છે ચોકીદારનું, તે ત્યાં રમી રહ્યું હતું, તે અચાનક નીચે આવી જતા તે નીચે કચડાયું હતું અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે પોલીસે આ કેસ અંગે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ આ જે ચોકીદાર પરિવાર છે તે વર્ષોથી અહીં ચોકીદારી કરે છે, તો જેને લઈને હવે પોલીસે જે કારણ જે અન્ય કોઈ કારણ તો નથી ને, તે સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।